दोस्तों તમે YouTube ચેનલ તો બનાવી લીધી છે અને એના ઉપર કામ પણ કરી રહ્યા છો, પણ શું તમે તમારી YouTube ચેનલ માટે ચેનલ ઇન્ટ્રો બનાવેલો છે? દોસ્તો તમને એક વસ્તુ જણાવવા માંગીશ કે જે રીતે તમે વિડીયો બનાવો છો ને એ રીતે ચેનલનો ઇન્ટ્રો પણ ખૂબ જ મહત્વનો છે. ચેનલનો ઇન્ટ્રો પેલી 3 કે 5 સેકન્ડ વ્યુઅરને એ જજમેન્ટ આપે છે કે આ ચેનલ ઉપર કેટલો મારે ટ્રસ્ટ કરવો. તો દોસ્તો એ જ વસ્તુ આજે આપણે શીખવાના છીએ. અને હા દોસ્તો, મોબાઈલથી તમે YouTube ચેનલ માટે ઇન્ટ્રો કઈ રીતે બનાવી શકો એના માટેનો આજનો વિડીયો છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન દાણીધરી અને છેલ્લા 5 વર્ષથી આપણે YouTube ઉપર સરસ રીતે કામ કરી રહ્યા છીએ. ટેકમાર્ગી એ મારી સેકન્ડ YouTube ચેનલ છે જેની અંદર હું YouTubeમાં ગ્રો થવા માટેના ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરતો હોઉં છું. અગાઉ તમે જોયું કે મેં મારી ચેનલ માટે એક ઇન્ટ્રો બનાવેલો છે કે જે ખૂબ સરસ છે. તો આજે આપણે મોબાઈલનો ઉપયોગ કરીને આપણે શીખીશું કે ચેનલનો ઇન્ટ્રો કઈ રીતે બને. દોસ્તો અત્યારે તમે જે આ બાજુમાં જોઈ રહ્યા છો એ છે VN એપ્લિકેશન. દોસ્તો આ VN એપ્લિકેશન તદ્દન ફ્રી એપ્લિકેશન છે, એનો કોઈ ચાર્જ નથી. અને દોસ્તો હવેના વિડીયોઝ જે છે એ આપણે બધી વસ્તુ મોબાઈલ ઉપર જ શીખવાડવાના છીએ, કેમ કે જરૂરી નથી કે મારી જેમ દરેક લોકો પાસે સારું એવું કોમ્પ્યુટર અથવા તો લેપટોપ હોઈ શકે, પણ મોબાઈલ જે છે એ દરેક વ્યક્તિ પાસે હોય છે. તો મેં એવું ડિસાઈડ કર્યું છે કે હવેથી આપણે જે કંઈ પણ વસ્તુ શીખવીશું યુટ્યુબને રિલેટેડ એ તમામ વસ્તુ આપણે મોબાઈલના ઉપયોગથી કઈ રીતે તમે કરી શકો એ જ વસ્તુ શીખવવાના છીએ. તો આજનો જે સબ્જેક્ટ છે કે ભાઈ ઇન્ટ્રો કઈ રીતે બનાવો એ આપણે VN એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો દોસ્તો આવી જાઓ મોબાઈલની સ્ક્રીન ઉપર જ્યાં આપણે આ વસ્તુ જોવાના છીએ. દોસ્તો તો મેં મારો મોબાઈલ અત્યારે લઈ લીધો છે, તમે જોઈ શકો છો. અને આની અંદર છે ને હું સૌથી પહેલાં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દઉં છું. આ સ્ક્રીન રેકોર્ડિંગ તમે જોઈ શકો છો કે ચાલુ થઈ ગયું છે સ્ક્રીન રેકોર્ડિંગ. ઓકે, હવે આપણે VN એપ્લિકેશન જે છે VN એપ્લિકેશન આપણે ઓપન કરવાની છે. તો દોસ્તો આ VN એપ્લિકેશન આપણે ઓપન કરી છે. હવે દોસ્તો જરૂરી નથી કે તમારી પાસે આઈફોન જ હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય એમાં પણ આ VN એપ્લિકેશન ચાલશે, આઈફોન હશે તો પણ એમાં પણ ચાલશે. હવે આપણે ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને સેવ કરશું. હવે આ રીતનો કંઈક ઇન્ટરફેસ આપણો આવ્યો છે. હવે આની અંદર છે ને મેં અમુક જે યુટ્યુબમાંથી ઇન્ટ્રો અમુક લોકોએ બનાવેલા હોય કે જે ફ્રી હોય છે એ ડાઉનલોડ કરેલા છે. અને તમારે જોતા હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ કે જેની અંદર ક્લિક કરીને તમે તમામ ઇન્ટ્રો જે છે એ ડાઉનલોડ કરી શકો છો. અને હું તમને જેમ કહું છું એમ તમે ઇન્ટ્રોનો ઉપયોગ કરીને તમારો ચેનલ માટેનો ઇન્ટ્રો બનાવી શકો છો. તો દોસ્તો આ રીતના કંઈક ઇન્ટ્રો આની અંદર આવે છે, તમે જોઈ શકો છો. આમાંથી છે ને મારો ફેવરિટ એક જે ઇન્ટ્રો છે ને હું તમને બતાવવા માંગીશ. જો આ છે ને બહુ સરસ ઇન્ટ્રો છે. જો ઓકે, તો મારો ફેવરિટ ઇન્ટ્રો આમાંથી આ છે. હવે આના ઉપર જ આપણે જે છે ને એ વિડીયો બનાવશું કે કઈ રીતે તમે બનાવી શકો છો, બરોબર છે. હવે મેઇન વસ્તુ શું છે કે ભાઈ ઇન્ટ્રો કયો છે તો કે અહીંથી આ 3rd નંબરનું જે છે ને એ આપણે બનાવવું છે, બરોબર. તો આ રીતનું છે, આવી રીતે આવે છે અને અહીંયા આ ઇન્ટ્રો પૂરો થાય છે. તો દોસ્તો આ જે કાતરનું નિશાન છે ને એના ઉપર આપણે ક્લિક કરીશું અને બાકીનો ભાગ છે ને એ આપણે કાઢી નાખશું. આ બાય ડિફોલ્ટ VN લખેલું આવતું હોય છે તો એને પણ આપણે અહીંથી કાઢી નાખવાનું છે, બરોબર. અને આગળનો પાર્ટ જે છે આ બાકીના ઇન્ટ્રો છે એ આપણે નથી જોતા, આપણે માત્ર ને માત્ર 3rd નંબરનું જે છે ને એ જ ઇન્ટ્રો જોઈએ છે. તો અહીંથી આપણે ડિલીટ કરી નાખ્યું. હવે જુઓ ઇન્ટ્રોમાં આ 3 નંબર આવે એ આપણે નથી રાખવું, ડાયરેક્ટલી બ્લેન્કથી ચાલુ થાય ને અહીંથી, બસ અહીંથી આપણે જોઈએ છે. તો અગેન કાતરનો ઉપયોગ કરીને આપણે આને ડિલીટ કરી નાખવાનું છે અને આ એક વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. ઓકે, અને લાસ્ટમાં પણ જો આ 2 નંબર આવે છે હવે એ પણ આપણે કાઢી નાખવું છે. તો અહીંથી આપણે કાતરનો ઉપયોગ કરીને આને આપણે ડિલીટ કરી દઈશું. હવે આ છે ને 9 સેકન્ડનો દોસ્તો ઇન્ટ્રો થયો છે, બહુ વધારે લાંબો ઇન્ટ્રો નહીં રાખવો. આની અંદર છે ને સાહેબ આ જે ગ્રીન ડોટ તમે જોઈ રહ્યા છો ને એ ગ્રીન ડોટની અંદર આપણો લોગો આપણે એડ કરવાનો છે, બરોબર. હવે અહીંથી આપણે આ જે ઉપરનો ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરશું અને આપણો જે લોગો છે આપણે એડ કરવાના છીએ. તો આપણો લોગો આવી ગયો, આ લોગો છે, બરોબર. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે આ લોગો છે આ વિડીયોની ઉપર આવેલો છે, એને આપણે આગળ ખસેડી નાખવાનો છે. ઓકે,
થઈ ગયું. તો આ રીતે કંઈક આપણે અત્યારે જોઈ શકીએ છીએ. હવે જે નીચે વિડીયો જે ચાલુ છે ને એ વિડીયોને આપણે ક્લિક કરીને એના ડુપ્લિકેટ લેવાનું છે. એટલે બાજુમાં આ રીતે એક આવી જશે, બરોબર છે. વિડીયો ડુપ્લિકેટ થઈને બાજુમાં આવી ગયો છે. હવે એને છે ને ક્લિક અહીંયા કરવાનું છે પીપ ટ્રેક ઉપર. પીપ ટ્રેક ઉપર જેવું ક્લિક કરશો ને એટલે વિડીયો છે ને ઉપરની બાજુએ જતો રહેશે. ફરી પાછું એને આપણે એકવાર આમ છે ને ક્લિક કરી રાખવાનું, આંગળીથી દબાવી રાખવાનું, એટલે એ સિલેક્ટ થશે અને એને આ જે આપણે લોગો મૂકેલો છે ને એની ઉપર મૂકવાનું છે. અને આ જે વધારાનો ભાગ છે ને, આ જે વધારાનો ભાગ આવ્યો છે એને આપણે ડિલીટ કરી નાખવાનું છે, બરોબર. તો હવે અત્યારે આપણને કંઈક આ રીતનું જોવા મળે છે. બરોબર છે. હવે દોસ્તો મેજિક હવે છે. હવે જે ઉપરનો જે આપણે વિડીયો છે ને એને સિલેક્ટ કરવાનું છે, બરોબર. એને સિલેક્ટ કરીને આ બધા જે ઓપ્શન છે ને એમાં ક્રોમા કી નામનો ઓપ્શન હશે. એ ક્રોમા કી નામનો ઓપ્શન આપણે અહીંથી સિલેક્ટ કરશું, ક્રોમા કી, બરોબર છે. હવે ક્રોમા કીને આ જે ગ્રીન ડોટ છે ને એની ઉપર એડ કરવાનું છે, બરોબર. જો એ આ રીતે મસ્ત એડ કરી દીધું આપણે. અને ઇન્ટેન્સિટી જે છે એની આપણે ફૂલ કરી દેવાનું છે અને આને અહીંથી કરી દેવાનું છે ઓકે, બરોબર. હવે દોસ્તો તમે મેજિક જોજો. ખૂબ સરસ બન્યું છે. હવે માત્ર ને માત્ર થોડુંક સેટિંગ કરવાનું છે. હવે સેટિંગ શું છે એ તમને સમજાવું કે જો લોગો છે ને એ અડધો કપાઈ રહ્યો છે, તો આ જે ફોટો છે ને એને આપણે આ જે વચેલી છે ને એને સિલેક્ટ કરવાનું છે, એટલે અહીંથી સિલેક્શનનું આવી જશે. હવે આપણો જે પ્રમાણે લોગો આખો ફિટ થતો હોય ને એ રીતે અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે. વાહ, જો સરસ મજાનું ફિટ થઈ ગયું છે. ફરી એકવાર આપણે ચેક કરી લઈએ કે ભાઈ આ કઈ રીતનું બન્યું છે. પરફેક્ટ, ખૂબ સરસ મજાનો આપણો આ જે ઇન્ટ્રો વિડીયો છે બની ગયો છે. હવે આને આપણે એક્સપોર્ટ કરી નાખવાનો છે. અહીંથી હું જે છે રેશિયો છે 16:9 સિલેક્ટ કરીશ અને અહીંથી આપણે એક્સપોર્ટમાં જશું. મેં સેટિંગ જે છે એ 1080નું રાખ્યું છે, 60 fps, અને આ જે બીટ રેટ છે એ અહીંયા હું 13 રાખું છું અને અહીંથી આપણે કરી દઈએ છીએ એક્સપોર્ટ. તો દોસ્તો ઇન્ટ્રો બનાવવો ખૂબ જ ઇઝી છે. આટલી જ વારમાં તમે તમારો ઇન્ટ્રો બનાવી શકો છો. અહીંથી આપણે ઓકે કરી દઈએ અને આપણે એકવાર પ્લે કરીને જોઈએ કે ભાઈ કઈ રીતનો આપણો જે ઇન્ટ્રો છે એ બન્યો છે. તો દોસ્તો મારી જેમ તમારે પણ યુટ્યુબ માટે ઇન્ટ્રો વિડીયો બનાવવો છે, પણ તમને યુટ્યુબમાંથી એ વિડીયો ડાઉનલોડ કરતા નથી ફાવતું અને તમારે ડાયરેક્ટલી આ વિડીયો જોઈએ છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો તમે ઇન્ટ્રો જેટલા પણ છે એ ડાઉનલોડ કરી શકો છો અને સેમ આ પ્રોસેસથી VNનો ઉપયોગ કરીને તમે તમારો યુટ્યુબનો ઇન્ટ્રો બનાવી શકો છો અને તમારી ચેનલને એક બ્રાન્ડેડ લુક આપી શકો છો. તો દોસ્તો મને આશા છે કે આજના વિડીયોમાં તમે કંઈક નવું જાણ્યું હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.